ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડ બાદ હાલ તેની ગતિ ધીમી પડી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે, જ્યારે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ હળવા ઝાપટા પડ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં ગુજરાતમાં ચોમાસું નબળું પડ્યું છે. આગામી 3 થી 4 દિવસ સુધી રાજ્યમાં હળવોથી મધ્યમ વરસાદ જ પડવાની શક્યતા છે અને કોઈ જગ્યાએ ભારે વરસાદની આગાહી નથી. જોકે રાહતની વાત એ છે કે અત્યાર સુધીમાં ગુજરાતમાં સિઝનનો સરેરાશ 63.63% વરસાદ નોંધાઈ ચૂક્યો છે. રાજ્યના કુલ 207 ડેમમાંથી 27 ડેમ છલકાઈ ગયા છે અને સરદાર સરોવર ડેમમાં પણ 77% જેટલું પાણી ભરાયું છે. જોકે સૌરાષ્ટ્રમાં હજુ પણ વરસાદની ઘટ વર્તાઈ રહી છે. વરસાદની ગતિ ધીમી પડતા ખેડૂતો ફરી ચિંતિત છે. તેઓ આશા રાખી રહ્યા છે કે ચોમાસાનો ત્રીજો રાઉન્ડ વહેલી તકે સક્રિય થાય, જેથી બાકી રહેલા વિસ્તારોમાં પણ સારો વરસાદ થઈ શકે. દર્શક મિત્રો, આવી જ શ્રેષ્ઠ ખબરો માટે ધ લોકસત્તા ચેનલને સબસ્ક્રાઇબ કરો.